ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બેઠક પર પોતાના ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધા છે। લોકસભાની ચૂંટણીઓની જાહેરાત ચૂંટણીના પંચ દ્વારા થોડા દિવસોમાં જ કરનાર છે, જેથી દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર પસંદગી કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરવાની મશક્કતમાં લાગી ગયા છે। ત્યારે આજ રોજ ભરૂચ લોકસભા ચૂંટણીમાં ટિકિટની વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકો દરેક લોકસભા બેઠક ઉપર એક સાથે નિરીક્ષકો મોકલી લોકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં ભરૂચના ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, સુરતના માજી મેયર અસ્મિતા સિરિયા અને પ્રદેશ મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા। આ નિરીક્ષકોએ પ્રત્યેક આગેવાનો, નેતા, હોદ્દેદારોએ એક પછી એક સંભાળી તેમની પ્રતિક્રિયા મેળવી હતી। તમામ લોકોની પ્રતિક્રિયા મેળવી પ્રદેશમાં મોકલાશે। આ અંગે માહિતી આપતા પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે પક્ષે 3 નિરીક્ષકોને સેન્સ લેવાની જવાબદારી સોંપી છે। આ બેઠક માટે ભાજપના કાર્યકરો જે નામ ઈચ્છતા હોય તેનું નામ રજૂ કરવા માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે। અમારે અહીંયાના આગેવાનો અને તેઓને કાર્યકર્તાઓને સંભાળી તેમના અભિપ્રાય મેળવી તેમના દ્વારા જે નામ રજૂ કરાશે તે પ્રમાણે અમારે રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશમાં મોકલી દેવામાં આવશે। ભરૂચ બેઠક ઉપર 15 જેટલા ઉમેદવારોની દાવેદારી, જો કે અંતે ઉલ્લેખનીય છે કે આ સેન્સ પ્રક્રિયામાં અંદાજિત 15 જેટલા ઉમેદવારોએ લોકસભાની બેઠક માટે દાવેદારી કરી રહ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે, પરંતુ જે જોવું રહ્યું કે પ્રદેશ તરફથી કોને ભાજપ ઉમેદવાર તરીકે પસંદગી ઉતરે છે। 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું 3 વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે, જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર, અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે, પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે। એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું।